તો વાત કરીએ હવે રાજકોટની. રાજકોટમાં જંગલેશ્વરના વીઆઈપી ડિમોલેશન પછી હવે તંત્ર જાગ્યું છે અને લાખો રૂપિયાના ચૂકવણા પછી સાંસ્કૃતિક વિભાગે નવું ટેન્ડર બહાર પાડ્યું. આગામી 2 વર્ષ માટે 152 વસ્તુઓ માટેનું રેટ કોન્ટ્રાક્ટ આધારિત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પાણીની 200 ml બોટલનો ભાવ 3.5 રૂપિયા તો 500 ml બોટલનો ભાવ 600 રૂપિયા નક્કી કરાયો છે. 1 લીટરની પાણીની બોટલનો મહત્તમ ભાવ 10 રૂપિયા નક્કી કરાયો છે અને 500 ml બોટલનો ભાવ 6 રૂપિયા નક્કી કરાયો છે. 20 લીટરના પાણીના જગનો ભાવ 20 રૂપિયા નક્કી કરાયો. ડિમોલિશન વખતે તંત્રએ 200 ml પાણીની બોટલ 8 રૂપિયામાં ખરીદી હતી અને આડેધડ કરેલા ખર્ચને કારણે લાખોનું બિલ આપ્યું હતું. ડિમોલિશન દરમિયાન થયેલા લાખોના બિલથી વિવાદ પણ જાગ્યો હતો. ત્યારે હવે એ ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક બાબતો ઉપર સુધારણા કરવામાં આવી છે અને હવે તંત્રએ આ મહત્વપૂર્ણ કામગીરી કરી અને સાંસ્કૃતિક વિભાગે નવું ટેન્ડર બહાર પાડ્યું છે.